તાલુકાના ડુમકા ગામે વિકાસના નામે ખુલ્લો ભ્રષ્ટાચાર. જૂના ચેકડેમને ન બતાવી સરકારી નાણાંની લૂંટના ગંભીર આક્ષેપો. ધાનપુર તાલુકાના ડુમકા ગામમાં વિકાસના નામે સરકારી નાણાંની ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી હોવાના ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો સામે આવી રહ્યા છે. વર્ષોથી અસ્તિત્વમાં રહેલા જૂના ચેકડેમને માત્ર રિપેરિંગ કરી તેને કાગળ પર નવું ચેકડેમ દર્શાવી લાખો રૂપિયાનું કામ પસાર કરવામાં આવી રહ્યો હોવાનો સ્ફોટક ખુલાસો સ્થાનિક જાગૃત નાગરિકોએ કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે દાહોદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી કોઈ નવા ચેકડેમ માટે સ્પષ્ટ વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાનો કોઈ જાહેર રેકોર્ડ ઉપલબ્ધ નથી. તેમ છતાં ડુમકા ગામમાં પ્રકારનું કામ શરૂ થવું એ સમગ્ર વહીવટીતંત્રની ભૂમિકા પર ગંભીર સવાલ ઊભા કરે છે. આ સમગ્ર મામલે આ મુજબના તીવ્ર પ્રશ્નો વહીવટ સામે ઊભા થયા છે. શું આ કામ ધાનપુર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓની મંજૂરીથી ચાલી રહ્યું છે કે પછી તેમની આંખમાં ધૂળ નાખીને? શું જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને આ કામગીરીની કોઈ લેખિત માહિતી આપવામાં આવી છે કે નહીં? જો મંજૂરી નથી તો આ કામ કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે? છેલ્લા 2 વર્ષથી કોઈ નવી વહીવટી મંજૂરી ન હોવા છતાં કામ માટે ફંડ ક્યાંથી આવ્યું? અને સૌથી ગંભીર પ્રશ્ન, આ કામને નવું દર્શાવવાની મંજૂરી કોણે આપી? સ્થાનિક નાગરિકોમાં એવી પણ ચર્ચા છે કે સરકારી રેકોર્ડમાં જૂના કામને નવું બતાવી બિલો પસાર કરવાની ગોઠવણ કરવામાં આવી રહી છે, જે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરવહીવટ અને સત્તાના દુરુપયોગ તરફ ઇશારો કરે છે. જો આ મામલે તાત્કાલિક અને તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો ગ્રામજનો તથા જાગૃત નાગરિકો દ્વારા ઉગ્ર આંદોલન, કલેક્ટર કચેરી તથા રાજ્ય કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી રહી છે. હવે જોઈ રહેશે કે સંબંધિત વહીવટી અધિકારીઓ આ ગંભીર મુદ્દે મૌન રાખશે કે પછી સાચી તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરશે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા.